હાલ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। 15 નવેમ્બર 2025 થી ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। જો તમારા વાહનમાં ફાસ્ટ ટેગ નથી અથવા તો ટેગ નિષ્ફળ જાય તો તમારે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે। જો કે સરકારે ડિજિટલ ચૂકવણી કરનારાઓ માટે નોંધપાત્ર છૂટની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી નિયમો 2008માં સુધારો કર્યો છે, જે નવા નિયમોને લાગુ કરે છે। આ નિયમ હેઠળ જો કોઈ ડ્રાઈવર માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડથી ચૂકવણી કરે છે તો તેમની પાસેથી ડબલ ટોલ ફી વસૂલવામાં આવશે। જો કે જો તે જ ડ્રાઈવર યુપીઆઈ અથવા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને ચૂકવણી કરે છે તો તેમને ટોલ ફીના ફક્ત 1.25 ગણા ચૂકવવા પડશે અને પરિણામે ડ્રાઈવરો હવે રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીથી ચૂકવશે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય અનુસાર આ સુધારાનો હેતુ ટોલ વસૂલાત પ્રણાલીને પારદર્શક બનાવવા, રોકડ વ્યવહારો ઘટાડવા અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો છે। મંત્રાલયનું કહેવું છે કે આ પગલાંથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઓછી થશે જ, પરંતુ મુસાફરો માટે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પણ મળશે। આ ફેરફાર ખાસ કરીને એવા ડ્રાઈવરો માટે ફાયદાકારક રહેશે જેમના ફાસ્ટ ટેગ કોઈ કારણોસર સ્કેન કરી શકાતું નથી અથવા તો જેમના ટેગની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।